કપડા માટે 2000 અને મેકઅપ માટે 5000, પણ ઇનરવેર માટે ખૂબ જ અજ્ઞાનતા. મોટા ભાગે આપણા ત્યાં જોવા મળે છે કે કપડા મેકઅપ પાછળ અઢળક આપણે ખર્ચો કરે છે, પણ જ્યારે ઇનરવેર ની વાત આવે ત્યારે ચાલી જશે, થોડું સસ્તું બતાવો ને, બસ એ રીતનું ચાલતું હોય છે. પણ આઉટરવેર ના જે લુક હોય એ ઇનરવેર જ આપણું લુક આપતું હોય છે. પરિણામે ગમે તેટલા મોંઘા કપડા પહેરો પણ જે પરફેક્ટ લુક આવવો જોઈએ તે આવતો નથી. આ ઇનરવેર ના કારણે 3 ઇફેક્ટ આવે. પહેલું, ખોટા ઇનરવેર ના કારણે સોગી લુક આવી જાય છે, જેનાથી જે પરફેક્ટ શેપ ફિટિંગ હોય છે તે બગડી જાય છે. પાછળ કુંજ નીકળી જાય છે, યા તો ફિર રેસીસ આવી જાય છે, જેના કારણે કાયમી બ્લેક ડાઘા પડી જાય છે. એવા બધા રીઝન્સ થતા રહેતા હોય છે. તો એના માટે વધારે લૂઝ નહીં અને વધારે ટાઈટ નહીં, એ રીતે કમ્ફર્ટેબલ ઇનરવેર પસંદ કરવા જોઈએ. યાદ રાખો, જેમ ઘરનો પાયો મજબૂત હોય અને ઘર સુંદર લાગે છે, એમ તમારા યોગ્ય ઇનરવેર જ તમારા હેલ્થ અને પરફેક્ટ લુકનો પાયો છે. તમારા શરીર ઉપર એટલો જ પ્રેમ અને રોકાણ કરો જેટલો તમે તમારા આઉટર વેર માટે કે તમારા મેકઅપ માટે કરો છો. થેન્ક યુ. અને આ રીતની રીલ્સ જોવા માટે ફોલો, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.